આ જો ભગવાને આપણને આદિ એકનો એક દીકરો દીધો, પણ 1000 છે. હા કેટલી ચાકરી કરે છે આપણી, કેટલું માન સન્માન આપે છે આપણને, અને કોઈ વાતનું દુઃખ નથી આવવા દેતો. ખરેખર લગ્નને કેટલો સમય થઈ ગયો તો એમાં કાંઈ બદલાવ નથી આવ્યો. પણ આપણી હોવે એટલી સારી છે ને એટલે, નહીંતર બીજા જો ઓલા બાજુવાળા ઓલા કાંતાબેન નથી, એની છોકરાને વહુ જોઈ, હજી તો વરસ 2 વર્ષ છે ને ત્યાં તો જુદી થઈ ગઈ ઘરવાળાને લઈને. બોલો આજની છોકરીઓને કોણ જાણે કઈ પ્રકારની મહત્વાકાંક્ષા છે ને એ જ કંઈ ખબર નથી પડતી. કોઈ સંસ્કારી પરિવારમાંથી જો કોઈ દીકરી આપણા ઘરે આવી હોય ને વહુ બનીને તો ઘર દીપાવે. બાકી છે ને આવી કુસંસ્કારી છોકરી જો કોઈ વહુ બનીને આવી હોય તો ઘર લજવે અને બધાએ છે ને એના શિકાર બનવું પડે. મેન તો વહુનું છે. જો વહુના હાથમાં છે બધું. જો છોકરાને ચડાવે ને તો છોકરા બદલી જાય, પણ આપણો આદિ એવો છે નહીં. હા, ખૂબ લાગણીશીલ છે, આપણી સાથે ઇમોશનલ બોન્ડિંગ સારું છે એનું. અને કેટલી વખત આપણને પ્રવાસમાં મોકલવા માટે કહેતો હોય, પણ હવે આપણે છે ને આ ઘર છે ને એ જ આપણું તીરથ. અહીંયા આપણને એ ને બાજુમાં મંદિર છે, દર્શન કરી આવી અને ઘરમાં છોકરાઓને વહુને નજર સામે જોવીને તો આપણને એમ થાય કે નહીં, આપણે અયોધ્યામાં બેઠા રામ સીતાના દર્શન કરી લીધા. એનાથી વિશેષ બીજું શું હોય? ઘરમાં સ્વર્ગ જેવું ક્યાં લાગે. દર્શન કરવા જવા છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેવું છે બેટા? સારું છે ને? હાઉ આજે છે ને મારે આખો દિવસ રજા છે. મેં વિચાર્યું છે કે આપણે લોકોને ક્યાં બહાર જવું છે, બોલો. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે ક્યાં લઈ જવાનું પ્લાનિંગ છે? બોલો. બેટા, અરે, મારી સ્વીટ મમ્મીને જ્યાં જવું હોય ને ત્યાં જશું. ફરવાની ઉંમર તમારી છે, તમે બે ફરો ને, હરો ફરો તો અમને ગમે. અમે તો જો હવે અમારા જીવનમાં જે કંઈ હરવા ફરવાનું હતું ને, લખ્યું હતું ને એટલું ફરી લીધું. હવે છે ને તમે ફરો ને તો અમને રાજીપો રહે વધારે. અરે અમે પણ ફરશું જ, પણ તમે સાથે ચાલો તો મને વધારે મજા આવે પપ્પા. એ વાત તમારી સાચી. નકર આ જુવાની આવે છે ને અત્યારે મા બાપને ભેગા લઈ જવા હોય ને તો 70 બાના કાઢે કે પપ્પા અમે ત્યાં બધા હરખે હરખા ભેગા થવાના છે એવી, અને તમે આ સફેદ દાઢી ને આવો લુક ને તમને કોઈક સાધુ મહારાજ કહી જાય એના કરતાં તમે ન આવો ને ઘેરે બેહો એમ કહે. ના, હું ના કહું ને, હું તો એમ જ કહું કે હું જ્યાં જઈશ ત્યાં મારા મમ્મી પપ્પા હશે જ. ખરેખર દીકરા, તારા પર ગર્વ છે અમને. તું છે ને ન બદલાણો તો નો જ બદલાણો. તું પારસમણી છો અમારું. અરે પારસમણી? મમ્મી પપ્પા શું બોલે છે? ગર્વ છે, પારસમણી છે. બેટા એ તો જો તારા જેવો દીકરો જેને મળ્યો હોય ને એ મા બાપને જેને પૂછી જો એનું જીવન ધન્ય થઈ ગયું કહેવાય. ઓ એવું છે? હા. તો જેને મારા જેવા દીકરાઓને જઈને પણ પૂછો કે જેને આવા મા બાપ મળ્યા હોય ને એ દીકરો પણ ધન્ય થઈ ગયો હોય. ખરેખર બેટા, આ લાગણીઓના સંબંધો કાયમ જળવાઈ રહે ને એવી પ્રભુને પ્રાર્થના કરો. આપણી વચ્ચે ક્યારેય અણસમજ ન થાય, ક્યારેય કોઈ કાંકરો નાખીને આપણું શાંત પાણીને છે ને ડોળું ન કરી નાખે ને, એ પ્રભુને પ્રાર્થના કરું છું હું તો. એવું ક્યારે નહીં બને. મારા વૃક્ષો વાતો થઈ રહી છે. ઓ આવી ગઈ લડકી. તમારા લગ્નની વાતો થઈ રહી છે. હવે તમે છે ને લગ્ન કરીને જલ્દી જલ્દી આ ઘરમાંથી કાઢી મૂકવાના છે. જોયું, ભાભીને મને ગાડી મોકલી છે, પણ એમ કે પીછો નહીં મૂકું તમારો. ના ના, હજી તો મારી દીકરી ઘણી નાની છે, અને ભાભી હાથે રહેવાના એના સપના હોય ને. હા તો મારે ભાભીને છે ને હજુ તો કેટલા છે ને શોપિંગ કરવાનું છે, પછી બહાર જવાનું છે, મૂવી જોવાનું છે. ઓ બીજું કઈ? આજે ફરવા જવું છે ને, જઈએ. ભાઈએ પ્લાન કર્યો છે. હવે મમ્મી પપ્પા કે ને ક્યાં જવું છે તો આપણે ઉપડીએ. જો ભાઈને લઈ જાવો છે કે હે હું બધાનું નક્કી કરું છું ને ભાઈને લઈ જવો છે એટલે શું મને મૂકીને જવાનું છે તમારા લોકોને? જો એક કામ કરીએ આપણે, કદાચ તમારે શોપિંગ કરવું તો શોપિંગ પણ થઈ જાય, ફિલ્મ પણ જોવાઈ જાય, અને સાંજે આપણે હોટલમાં જમતા પણ આવીએ. કોઈ મોલમાં સારો એવું મોલ હોય ને એમાં પસંદગી ઉતારો, એટલે બપોરે 2-2:30 વાગે નીકળવી. પહેલાં શોપિંગ કરી લેવી, ગાડીમાં મૂકી દેવું પાર્કિંગમાં ગાડી, અને ફિલ્મ જોઈ લેવું. ફિલ્મ જોઈને પછી એને થોડોક નાસ્તો કરીને ઘેરે રિટર્ન પાછા. જમીને આ જમીને હા. અને રસ્તામાં ઓલું સાંજે ઓલું શિવ મંદિર આવે છે ને ત્યાં આપણે દર્શન કરતા આવશું.
કઈ વાંધો નહીં. જો દર્શન પહેલાં કરવા હોય ને તો પણ કહી દેજો. આ લોકો શોપિંગ કરે ને એમાં શોપિંગમાં કંટાળો જવાનો છે આપણને. એટલે આપણે ત્રણેય મંદિરે જતા રહીશું, આ લોકોને મોલમાં ઉતારીને એ શોપિંગ પતાવે ત્યાં સુધીમાં આપણે દર્શન કરીને પાછા આવી જશું, મૂવી જોશું, મૂવી જોઈને જમવા જશું, જમીને પાછા દર્શન કરશું, દર્શન કરીને પાછા ઘરે આવીશું. કેટલો કાપલો છે. ના ના અમારે મમ્મીને સાથે લઈ જવાના છે મારે shopping કંઈ માટે. કરવું મમ્મીને બી ઓહ શોપિંગ સોરી કરવાની સોરી, છે. મમ્મીને કરવાની હોય ને કેમ નહીં? હા તો જવું પડશે, તો જવું પડશે, મારે આવવું પડશે. દર્શનનું છેલ્લે જ રાખ્યું બેટા, હા, હા, એટલે શાંતિથી. તમે કહો તેમ. તો ચલો રેડી થઈએ, કોની રાહ હા, જોઈએ છે? તૈયાર થઈ જાઓ. હા 2 વાગી ગયા છે, 2:30 વાગે નીકળવાનું છે ને. સારું તો પછી ચાલો મમ્મી ફટાફટ તૈયાર થઈ જાઓ, જીન્સ પહેરી લો અને ટી-શર્ટ પહેરી લો, જાઓ. ચાલો મમ્મી આપણે તૈયાર થતા વાર લાગશે. ભાઈને એ લોકોને તો શું હોય, સારું, આપણે ચાલો. ચેન્જ કરીને આવ્યા. ચાલો અને મમ્મી તમે ડ્રેસ પહેરજો હા હવે. હા ચલ શાંતિ કાકા, આ તમે બહુ સારું કામ કર્યું હે. આ વાડી કરી નાખી, આ બાજુ તુવેર કરી નાખી, આ સોસાયટીમાં તો તમે ખેતર કરી નાખી એવું લાગે મને. પણ આમ નામ બધી સોસાયટીના વાળા કરવા માંડશે તો ભાઈ સોસાયટી ઓછી ને વાડી વધારે બની જશે. એક તો સારું છે, કોઈ પડતા જમીન પડી એની કરતા વ્યવસ્થિત કઈ થાય તો ખરું ને. બરાબર ને? અરે આદિ, અરે તુને શાદી કેમ છો? और हमको नहीं बनाया बाराती. અરે ક્યાં બારાતી, તમે હતા તો ખરા, હવે જૂઠું બોલો છો. અમે તો ખાઈને આવી ગયા હતા. અમને તારા બાપાએ ઓલું જાનમાં આવવા નહોતું કીધું ને એટલે. શું કેવું શાંતિ કાકા? અમે કઈ એવા નકરા નથી કે વગર પૂછીએ કે ગમે તે આવી જઈએ. એમ અમને ખાલી જમવાનું કીધું હતું કે જમવું આવું છું, પછી અમે ચાંદલો લખી આવ્યો 201 રૂપિયા. એમ વાહ, સરસ, સારું કહેવાય ને. બીજું શું કહું છું, હા ઓલું પતંગનું આવે છે હવે 14 તારીખે, તો એનો કોઈ તે કંઈ નાખ્યું નહીં નાખ્યું? અરે સ્ટોલ નખાઈ જ ગયો હોય આપણો, તો પછી દોરી કસવાનું છે કે નહીં? બધું જ છે. એટલે મારે 5000 ઘસાવી હતી, તો મેં કીધું હાલો આદિ હોય ને તો એને કહી દઉં તો એ હારી અરે તમે સ્ટોલ પર આવી જજો, આપણે લાસ્ટ ટાઈમ જ્યાં હતો ને ત્યાં જ છે. દોરી આપણે એવી ઘસાવાની છે કે આખા ગામમાં આપણો જ પતંગ દેખાવો જોઈએ ઉપર છાપરા પર. આપણો પતંગ ચગે એટલે બાકી બધા કાટ 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 અરે બધા કપાઈ ગોવિંદભાઈ એવું ના હોય. હવે દોરી તે દિવસે બધા એવી જ પીવડાવી હોય કે બધાનો પતંગ ચગે રહે, પણ એવું ના થાય ને, બધાના કપાય. તો આપણે એવી દોરી શોધ ને યાર, તો તારો છે ને ધંધો બહુ ખતરનાક ચાલે. અરે ના ભાઈ ના, એવો ધંધો આપણે કરવો જ નથી. હા માર્કેટમાં ઘણા બ્લેકમાં ચાઇનાની દોરી વેચે છે, પણ આપણે એવો ધંધો કરતા નથી. ચાઇનાની દોરીમાં એવું ખાસ આવે, બધાના પતંગ કપાઈ જાય એ નથી કપાતા. આવે છે હવે એ પ્લાસ્ટિક જેવો દોરો આવે, તમે ગમે તેટલો ખેંચો ગળું કપાઈ જાય, પણ પતંગ ના કપ. માણાનો જો ગળા કપાઈ જતા હોય તો પતંગ તો કપાઈ જ જાય ને. તો એ ન કરે, એ ખોટા પાપના ભાગીદાર થવું પતંગ સગાવીને. એક કામ કરો, મારે તો પતંગ સગાવવાનું કેન્સલ રાખો ભાઈ, કારણ કે ઓલી દોરીથી ઘણા બિચારા મરી જતા હોય ને. હા બધા પંછીઓ ઓલા આકાશમાં કબૂતરો ઉડતા હોય, શકલા ઉડતા હોય, બિચારા એમને ઘા થાય ને. પણ શું કરવું, મારો તો ધંધો જેવો છે, સિઝનેબલ બધા સ્ટોલ કરું છું, તો પછી મારે તો મારો ધંધો તો કરવો પડે. પણ તું સિઝનેબલ ધંધો કરજે, પણ રિઝનેબલમાં કરજે. અરે ભાઈ તમારા માટે રિઝનેબલ જ હોય, તમે હું કામ ટેન્શન લો છો? હવે ગયા વખતે આવ્યા ત્યારના પૈસા પણ તમારા બાકી છે, મને ખબર છે. હે, અને હજી ડિસ્કાઉન્ટની વાત કરે છે, બોલો. શાંતિ કાકા જેવી શાંતિ કોઈને નહીં. વાહ, પણ એમનું નામ જ શાંતિ કાકા છે. એમને બાય એટલા હારા મળ્યા છે, કાંઈ જ કઈ નહીં. હા બહુ સાચું છે, કેમ કાકા? બહુ વાંચે, કિસ્મત વાળા કેવું ખાસ આવી શાંતિ બધાને મળે. શાંતિ કાકા એક તું જોજે. બેસો. અરે આજે બેટા બેસવું નથી. હા આ તારી મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. મને એમ કે આદિ ક્યાં છે, અમે તો જોઈ આવું બજાર. અરે હું ગાડીમાં પેલો સામાન કાઢવા જતો હતો, આ ગોવિંદભાઈ જુઓ ને મને બાળી ગયા હતા કે બેસ બેસ. અશોક દાદા દૂધથી પાઈ લાગુ. એમાં શું છે કે અશોક દાદા જોવાની ફૂટબોલ બોલ રમતા હતા ને, એટલે અમને બીક લાગે કે પગે લાગવા કે લાત મારી દીધી તો ફૂટબોલ જે પૂછલી સોસાયટી બહાર જતો રહ્યો. આને વાતે છે ને કોઈ નો પૂગે આ ભાઈને. હા બહુ બોલકો છે. હા બહુ બોલકો માણા. બાકી તમે આ માળા બાળા સરસ પહેરી છે, અને તમારા ભક્તિભાવવાળું જીવન, આ તમારા આદર્શો, તમારા સંસ્કારો, તમારા નીતિ નિયમો, અને તમે જે શિખામણ આપો છો લોકોને, ખરેખર તમારે તો છે ને એક ચેનલ ચાલુ કરાય, શેની? ના રે ના ભાઈ. અશોકનું સત્સંગ. અને જો ભાઈ ભાઈ શિખામણ છે ને મફતમાં મળે, અને એની કોઈ વેલ્યુ કરતું નથી. લોકોને સહકાર જોઈએ છે, અને હવે મારે સહકાર આપવા ક્યાં નીકળવું લોકોને ભાઈ, એટલો સમય ક્યાં છે મારી પાસે. ના ના, પણ તમારા જ્ઞાનના કારણે બે ચારની જિંદગી બદલાતી હોય તો અપાય. જો 100 માંથી 2-5 ની જિંદગી સુધરતી હોય તો સલાહ દેવાય. આ તારી વાત સાચી હો, 100% વાત સાચી. હા વિચારશું હાલ ને એવું કંઈક.
અરે જો શું ખરે- વિચારશું પપ્પા, એ તમારી ખેંચે છે મારા ભોળા પપ્પા, એ તો એવું જ કર્યા કરે હવે. એટલે ના ના, તો હું તો સાચું કહું છું. શાંતિ કાકા, કોઈ દિવસ મેં ખોટું કહું છું? જોયું, એક તો આ શાંતિ કાકાને આખો દિવસ બેસાડે અહીંયા અને એમને છે ને ખીજવ્યા જ કરે. હવે તમે બાકી હતા, તમે આવ્યા એટલે તમારી ચુગલી કરે આ છે. છે ને અણી કાઢવામાંથી ઊંચો નથી હા, હંચો છે, મોટો હંચો. હું નથી કોઈને અણી કાઢતો, નથી કોઈની કણી કાઢતો. હું તો બસ તમારા જેવા પરમાત્માઓને પગે લાગીને અરે પોતાના ભાઈ, જીવનનો ભાઈ. સુધારો લાવું છું. હાલો શાંતિ કાકા, આપણે ક્યાંય કાંતિ લાવીએ. હાલો બેઠા બેઠા ખોટા આ બાકડા ઘસીને એક સોસાયટીને બધા શાંતિ, બાકડા સોસાયટીને એક જ વ્યક્તિ સાફ કરે, કોણ? શાંતિલાલ. બેસે એટલે પેન્ટથી શું સાફ. ચલો હાલ ભાઈ હાલ, આપણે મોડું થાય છે. હું સામાન લઈને આવું હા ને. હા હા. જટાય. સુષ્મા, હા મમ્મી. આ તારા પપ્પાને આદિત્ય આવ્યા છે તો થોડીક ચા બનાવી આપને. હા મમ્મી, બનાવી આપું છું. કેમ સારું નથી? હા મમ્મી, થોડું માથું દુખતું હતું ને એટલે સૂઈ ગઈ હતી. મમ્મી, દામિની બેન શું કરે છે? એમને કોને? એમની તબિયત સારી નથી ને એટલે એ સૂતી છે, એટલે તો મેં તને ઉઠાડી. સારું મમ્મી, બનાવી દઉં. હે ભગવાન, આ ઉત્તરાયણ આવે છે પણ લોકો છે ને હજુ આ માંજા એવા ઘસાવે ને કે લોકોના હાથ તો કપાઈ જાય પણ રસ્તે ચાલતા માણસોના ડોકાઈ કપાઈ જાય છે. એની સુધરશે આ બધા. હા, હું તને કહું થોડી જ વારમાં. હા પપ્પા, શું છે બેટા, બોલ ને. મેં તમને કહ્યું નહોતું પેલું માસ્ટર માટેનું, એનો તમે મને કંઈ જવાબ ના આપ્યો. બેટા માસ્ટર ડિગ્રી માટે શું કીધું તો હું તો હાવ ભૂલી ગયો, મને તો કંઈ યાદ નથી રહ્યું. જો છે ને, આજે હવે મારું 3rd યર છે કે નહીં અહીંયા ગ્રેજ્યુએશનનું, તો પછી માસ્ટર માટે મારે જવું છે ફોરેન. એટલે માસ્ટર માટે ફોરેન? આપણે ભારત દેશમાં ક્યાં કોલેજોની કમી છે? કમી નહીં, પણ તમને ખબર છે ને ત્યાંનું સ્ટડી નહીં કેવું છે, અને એકવાર ત્યાં ગઈ ને તો પછી ત્યાં સેટ થઈ જાય છે મારી લાઈફ. એટલે તમારે ભારત દેશમાં રહીને હવે કાંઈ પ્રગતિ કરવી જ નથી એમ ને? ના પપ્પા, મારું માસ્ટર પતશે ને એટલે હું અહીંયા આવતી રહીશ, ખાલી સ્ટડી માટે જ જવું છે મારે. આવું બધા છે ને છોકરાઓ આજના કહે છે, પણ તમારું ભણેલું ગણેલું હોય, તમારું ભણતર હોય એ દેશને ઉપયોગી થવું જોઈએ, અહીંના લોકોને ઉપયોગી થવું જોઈએ, તો છે ને દેશ પ્રગતિ કરે. પપ્પા, તમે તમારી દીકરીને નથી ઓળખતા? ઠીક છે બેટા, હવે જો અત્યારે તારી ડિગ્રીમાં કંઈક સારા માર્ક આવે ને તો પછી હું વિચારીશ કંઈક એ બાબતે. ના પપ્પા, એવું ના હોય. તમે અત્યારે મને કન્ફર્મ કહો ને તો તમને ખબર છે ને વિઝાની પ્રોસેસ ને બધું કેટલું હોય ત્યાં. એ તારી પ્રોસેસ તો ખરી બેટા, પણ મારે પૈસા ભેગા કરવાના કે નહીં? 20-22 લાખ રૂપિયા જોઈએ તને ત્યાં વિદેશમાં માસ્ટર ડિગ્રી કરાવી હોય ને તો મારે. હા પણ પપ્પા, અત્યારે તો છે ને સ્ટુડન્ટ પેલા શું કહેવાય, સ્ટુડન્ટ લોનની પેલી શું કહેવાય કંઈક આવે છે લોન, એ મળી જાય છે. બેટા બધી પ્રોસિજર કરવી પડે અને મળી તો બધું જાય છે, ચૂકવવાનું નહીં તારા બાપા એ બધું. આ શું ચાલી રહ્યું છે બાપ દીકરી વચ્ચે? આ મમ્મી તમે જ સમજાવો ને પપ્પાને. શું વાત છે પણ? માસ્ટર કરવા માટે ફોરેન જવાનું છે, એની વાત ચાલે છે. ના હો, ફોરેન બોરેન નથી જવું. હવે છે ને તારી ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે. હું તો આ છોકરા શોધવાનું તારા પપ્પાને કહેવાની હતી. શું મમ્મી, હજુ તો કોલેજનું 3જું વર્ષ છે, હજુ તો માસ્ટર કરવાનું છે, 3 વર્ષ છે હજુ. એ માસ્ટર છે ને તમારા ઘરે જઈને કરજો હો. આપણે છે ને પરણીને હાહરે વયું જવાનું છે. એવું કોઈ ના કરાવે ત્યાં ઘરે જઈને. અરે બધુંય કરે, અત્યારે જમાનો બદલાઈ ગયો છે. આપણે કન્ડિશન રાખશું બેટા, હા. એવું હોય તો. શું થયું પપ્પા? શાની કન્ડિશન રાખવી છે? ભાભી હવે તમે જ સમજાવો, આ કંઈ નહીં સમજે મારાથી તો. પેલું માસ્ટર ડિગ્રી વાળું? પપ્પા મમ્મી, જો અત્યારના જનરેશન પ્રમાણે છે ને બધા આઉટ ઓફ કન્ટ્રી જ ભણવા જતા હોય છે, તો એમના કેરિયર માટે થઈને એમને જવા દો ને. જો એ છેલ્લું એમનું આ લાસ્ટ યર છે, આ પતશે પછી એમની માસ્ટર ડિગ્રી પતશે ને પછી એ અહીંયા જ આવીને કંઈક કરશે ને. અને જો એ સારું ભણેલા ગણેલા હશે તો આપણે સામે પાત્ર પણ એવું વ્યવસ્થિત મળશે ને. બધી વાત સાચી બેટા, પણ હવે થોડુંક મન કચવાય. દીકરી છે ને અમારી, અને આ પારકા દેશમાં એને એકલી મૂકવીને એ અમારો જીવ નથી હાલતો. કા મારો તો જીવ જ ન હાલે હો, હું એટલે ના પાડું છું. મમ્મી, એમનું આખું ગ્રુપ જાય છે, એકલા નથી.
તમે શું કામ ચિંતા કરો છો? અને ત્યાં ગયા પછી આપણા કોન્ટેક્ટમાં તો રહેશે જ ને, એમની બધી ખબર આપણને મળતી રહેશે. એ જ તો મમ્મી. અને એવું નથી કે તમે આજે મને હા પાડી દીધી ને કાલે બેગ લઈને હું જતી રહીશ. એની પ્રોસેસ કેટલી લાંબી હોય ખબર છે તમને? પણ તોય તું વહી તો જવાની જ ને. પછી તમે કેટલા વર્ષ સુધી મોઢું બતાવાય ન આવો. મમ્મી, એ ખાલી ભણવા જાય છે એમાં તમે આટલા ઉદાસ થઈ ગયા? તો કાલે એમને પરણાવશો તો શું કરશો તમે? પણ અહીંયા હોય ને તો એ કેટલી દોડીને આપણને મળવા ન આવી શકે. વિદેશમાં જાય તો એમ પાછું હોવાય છે. એને કંઈ ત્યાં તકલીફ પડે બેટા, કે દુઃખ આવી પડે, કોઈ મુસીબતમાં મુકાઈ જાય તો એ કોને કહે ત્યાં મા બાપનો હોય તો? પપ્પા, મારા માસી પણ ત્યાં છે, તમે ચિંતા ના કરશો. એવું કંઈ પણ એમને લાગશે ને તો એમને ફોન કરી દઈશું તો એમને જોવા જતા રહેશે. સારું હો બેટા, આ તમે કહો છો ને તો આપણે પ્લાનિંગ કરવી. પણ કઈ કન્ટ્રીમાં જવું છે એ બધી ડિટેલ હું કાલે તમને આપી દઈશ. થેન્ક યુ ભાભી, યુ આર બેસ્ટ. વેલકમ. ચાલો હવે હું જાઉં અને કન્ફર્મ કહી દઉં. વાત માનશે ને અમારી. ચાલો. પેલું ફોર્મ પણ લેતા આવજો. હા. જોયું બેટા, કેટલી ખુશ થઈ ગઈ. હા પપ્પા, એ છે ને મને કેટલા ટાઈમથી કહેતા હતા કે મારી વાત તો મમ્મી પપ્પા નહીં જ માને, ભાભી તમારે જ વાત કરવી પડશે. એટલે મેં એમને કીધું તમે એકવાર વાત તો કરો, ના પાડે તો હું મનાવી લઈશ એમને. અને આ તમે મનાવી લીધા મને. આદિ, દામિની બેનને જે બહાર ભણવા જવાનું છે ને તો મમ્મી પપ્પા એગ્રી થઈ ગયા છે. અરે વાહ. પહેલાં તો નહોતા માનતા, તો બાપરે મેં માંડ એમને મનાવ્યા. તો એમણે તો રજા તો આપી દીધી છે, પણ હવે તમારે પૈસાનું સેટિંગ કરી રાખવું પડશે. કરી નાખીશ ને, એમાં શું. ગમે ત્યારે એમને ભરવાના થાય તો તમારે એ સેટિંગ કરવું પડશે. વાહ, બહુ સારા સમાચાર આપ્યા. મમ્મી પપ્પાને હું કહેતો હતો તો ના માને, અને તે કહ્યું તો માની ગયા. હા, કઈ જાદુ ચલાવ્યું કે શું? કાંઈ જાદુ નથી ચલાવ્યું. આદિ, એક તો આખો દિવસ છે ને ઘરમાં કામ કરીને થાકી જાઉં છું. જો મમ્મીને તો હું કશું કરવા નથી દેતી તમારા કીધા પ્રમાણે, પણ હું એમ કહું છું કે દામિની બેન અત્યારે કુંવારા છે, એ અત્યારે નહીં શીખે તો ક્યારે શીખશે? જો આ બધું કામ કરવું તારી ફરજમાં આવે છે, અને એમ પણ એ આ ઘરની લાટકી રહી છે. મમ્મીએ પણ ક્યારેય એને કોઈ કામ ચીંધ્યું નથી. થોડી મોટી થશે એટલે આપોઆપ એને ભાન આવી જશે, અને એ પણ એનું બધું કામ શીખી લેશે. એમાં શું. પણ આદિ, હું એમ કહું છું કે એ શીખશે અને એ શીખી જ જશે, એ પણ મને ખબર છે. પણ અત્યારે જો કદાચ એમને બહાર જવાનું થયું, ત્યાં કદાચ એકલા રહેવાનું થયું, તો ત્યારે તો એમને જાતે બનાવવું પડશે ને. તો અત્યારે શીખેલા હશે ને તો એ એમને ત્યાં કામ આવશે. અરે એ બહાર જશે તો જ્યારે માથે પડે ને ત્યારે ન આવડતું ને એ પણ આવડી જાય. એટલે આપણે એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. એ ત્યાં જશે એટલે શીખી જશે. બીજું શું. તો એવું તો જરૂરી નથી ને કે એને અત્યારે શીખવાડી દેવું. તમારી વાત સાચી છે, પણ આ તો મેં કીધું કે હું છું તો એમને થોડું ઘણું શીખવાડી દઉં તો અને મને થોડી હેલ્પ પણ થઈ જાય. કારણ કે તમને તો ખબર છે આટલું મોટું ઘર છે, હું એટલી થાકી જાઉં છું ને. અને આજે તો મારી તબિયત પણ સારી નહોતી, તે છતાં મેં બધું કામ કર્યું. તબિયત સારી નહોતી એટલે કેમ? તાવ આવે છે? મને આજે ખબર નહીં, સારું નથી લાગતું. મને એટલું બધું માથું દુખતું હતું અને મને કંઈ જ સારું નહોતું લાગતું. જો થોડી વાર આરામ કરી લેવાય અને પછી કામ કરાય ને. કોઈ એવું તો નથી કહેતું ને કે તમે એટલા સમયમાં બધું જ કામ પૂરું કરી નાખજો. અને મમ્મી અને પપ્પા તને ક્યારે કંઈ કહે છે? કોઈ તને આ ઘરમાં કંઈ ટોકે છે? બધું કામ તારા સમયે તને ફાવે ત્યારે તારે કરવાનું છે, તો પછી શું કામ તું આવી ચિંતા કરે છે? એ લોકો તો કશું નથી કહેતા મને, પણ મને એવું લાગે છે કે આખા ઘરનું કામ મારે એકલીએ જ કરવાનું. ક્યારેક તો મને એમ થાય ને કે હું આજે થાકી ગઈ છું તો હું આરામ કરું, આ કરું, પણ હું નથી કહી શકતી એ લોકોને. આરામ કરવો પણ જરૂરી છે, પણ ઘરનું કામ પણ તારે જ કરવું પડશે ને. હવે એના માટે તને તો ખબર છે કે હું મમ્મીને તો ના જ કહું, અને બેન રહી લાડકી, એ તો કંઈ કરવાની નથી, તો પછી તારે જ કરવું પડશે ને. ભલે તને જ્યારે મજા લાગે, સારું લાગે ત્યારે કરવાનું. થોડુંક કામ બાકી રહી જાય તો રહેવા દેવાનું, પછી કરી લેવાનું. એમાં શું થઈ ગયું?
સમજે છે ને? હા. તો બસ ત્યારે હવે કઈ દવા લેવા જવું છે? ના, દવા તો મેં લીધી છે. થોડી વાર સૂઈ જઈશ ને તો આવી જશે. સારું, હું આવી જશે. એટલે મને મજા આવી જશે એમ કહું છું. અચ્છા, ઓકે, સરસ. તો કઈ નહીં, સુઈ જાઓ. પતાવી દીધું તમે બધું કામ તમારું? હા, મારું કામ તો બધું પતી ગયેલું જ છે. તો પછી હવે કાલનો શું પ્લાન છે? કાલ સ્ટોલ પર જઈશ, બીજું શું હોય. ઓકે. અને તમે ક્યાંક ફરવા જવાનું કહેતા હતા? એ હમણાં નહીં, ઉત્તરાયણ પછી. આપણે 2 જ જણા જઈશું ને? ના, હવે બધા ફેમિલીમાં સાથે. ક્યાંક તો આદિ આપણે 2 જણા જઈએ. અરે શું 2 જણા જઈએ? જો મમ્મી પપ્પા પણ કહે છે ને કે તમે 2 જણા એકલા ટાઈમ સ્પેન્ડ કરો, તો પછી આપણે 2 જણા ના જઈ શકીએ? જઈ શકીએ ને, એમાં શું થઈ ગયું? પણ જે જગ્યાએ જવું હોય ત્યાં મમ્મી પપ્પા પણ સાથે આવે તો વધારે ફરવાની મજા આવે. એમને પણ ના જોયું હોય, તું સમજે છે ને? મને ખબર છે, પણ અમુક ટાઈમ એવો હોય કે આપણે 2 જણ સાથે સ્પેન્ડ કરીએ. હા તો સારું, આપણે બંને એકલા પણ જશું, હું ક્યાં ના પાડું છું. આપણે એટલામાં કંઈ જઈ આવશું, બીજું શું. સારું, સૂઈ જઉં છું. બેટા શું ખાશો તું? શું કહેવાય, ગાંઠિયા છે. આ ભાઠાની કળી આ આદિ લાવ્યો હતો ને પમદી. એને બહુ ભાવે. ના તું ખા બેટા. જો આ તું વિદેશ જાશો ને તો ખાવામાં ધ્યાન રાખજે. ત્યાં છે ને મમ્મીના હાથનું બનાવેલું કાંઈ નહીં મળે. આવું કટક બટક ખાવ ને એમાં જ તમારે પેટ ભરવાનું થાય. અને છે ને આ શરીર છે ને એમ કંઈક થોડુંક આમ તંદુરસ્ત થાય ને એવું બનાવજો. ત્યાં છે ને ફ્રૂટ ને જ્યુસ ને એવી બધી વસ્તુ ચોખ્ખી મળે, એટલે એ પીવાનું, ડ્રાય ફ્રૂટ ખાવાનું, અહીંથી ભેગો લઈ ગયા હોય એ, અને અમે મોકલવી એ હોત ખાતા રહેજો. ચાળા પાણીમાં મારા ગાંડી નથી હારી લાગતી. બોલું કાંઈ? ત્યાં રોવું આવશે પછી મમ્મીના હાથનું ખાવા નહીં મળે ને તેથી. એટલે તો અત્યારે હસું છું કે ત્યાં જઈને તો રોવાનું જ છે ને. હા, તો પણ આ છો એટલા દિવસ તો ખાઈ લે, પછી ખબર પડશે. આ કાંઈ કેવી ને એટલે છોકરાઓને છે ને ભાષણ લાગે. એ બાપા કેદી બંધ થાવ, અમને બધું ખબર પડે છે. જાણે બધી વસ્તુમાં MBA થઈ ગયા હોય, મને બધું આવડે. પણ પપ્પા, તમને ખબર જ છે હું તમારી દીકરી છું, મને બધું આવડે. જો છે ને અત્યારથી MBA થઈ ગઈ, માસ્ટર. એમ છે તઈ તમે છે ને મારી ખોટી ચિંતા ના કરો. જો ખાવાનું તમે અહીંયાથી મને મોકલવાનો છો, નાસ્તો ને એવું બધું, એની ઉપાધિ નથી. અને હવે ત્યાં ખબર જ છે ને જાતે બનાવીને ખાવું જ પડે. અને છે ને શીખી લેજે બધું મમ્મી પાસે. હા, તારી ભાભી પાસે નવી નવી વસ્તુ બનાવતા શીખી જાજો. એટલે શું છે ત્યાં જાતે બનાવીને ગ્રુપ હોય ને તો વારા પછી વારો હોય બધાનો. હા, નકર છે ને તમને કોઈ ભેગું રાખશે નહીં ગ્રુપમાં. પપ્પા મને એમ કહો તો હું ફોરેન જવાની છું ને, તમે એમાં કેટલી સ્ટડી કરી લીધી એમ કહો તો મને. તે તો કરવી જ પડે ને. જો દીકરીને મોકલવીશ બેટા. અને એ અજાણ્યો દેશ છે. દેશ અજાણ્યો, કેટલા ગાવ નહીં કેટલા કિલોમીટર દૂર, જ્યાં છે ને ઉડીને જ જવું પડે, હાલતા જવાય નહીં કે નો બસમાં જવાય. અને ત્યાંથી આવવું હોય ને તો સરકારી કાવા દાવા, વિઝા, પાસપોર્ટ, આ બધી કેટલી વસ્તુને કેટલી માથાકૂટ જોઈએ હે. અને એમાં જો પાછો કોઈક રોગચાળો ફાટી નીકળ્યો હોય તો બધા દેશવાળા છે ને પોતાની પ્લેન અટકાવી દે. તો તારે આવવું હોય ને અહીંયા તોય તો ન આવી, અમને દુઃખ ન થાય. હા બસ તમે એવું બોલો એટલે મારું માઇન્ડ છે ને ચેન્જ થઈ જાય. અત્યારથી એટલી ઇમોશનલ કરો છો ને મને. બેટા ઇમોશનલ તો એવું છે કે તું અમારી લાડકી છો, અને અત્યારથી તું છે ને તારા સપનાઓ સાકાર કરવા માટે જા છો, પણ અમને થોડી તકલીફ તો પડે ને. મને રોગ આવી દીધું. એટલે તો હું કહું છું કે તું અહીંયા જ રહે, એટલે રડવું જ ન પડે તારે. અમે છે ને તને કાયમ હસતી જોવા માંગીએ છીએ બેટા. આ તો તમારી તમન્નાઓ છે, તમારી ખ્વાહિશો છે, અને એને લઈને અમે તમને મોકળાશ આપીએ છીએ. બાકી એક જમાનામાં છે ને અમે અમારા મા બાપને કહેતા ને કે અમારે સુરત શહેર જવું છે, તો એમ કહેતા કે ભાઈ આખો મળતો હોય ને તો
તો અડધો ખાઈ લેવું, પણ તમારે છે ને ત્યાં ગામતરા કરવા કે લોકોની ગુલામી કરવા નથી જવું. અને એટલે જ છે ને હું ઓછામાં ઓછો 35 વર્ષનો થયો ને પછી શહેરમાં આવ્યો. ત્યાં સુધીમાં તો મારી પહેલાં આવેલા કેટલાય લોકો છે ને મારા મિત્રો એ આમ પૈસાવાળા અને સગવડવાળા થઈ ગયા. ઠીક છે, ભગવાને આપણી વાહે જોયું છે, આપણી પાસે આ રહેવાનું મકાન અને ખાધે પીતે આપણને કોઈ તકલીફ નથી, પણ જેવા પૈસા થવા જોઈએ ને આપણી પાસે એવા ન થયા. કાંઈ વાંધો નહીં પપ્પા, એટલે તો હું ત્યાં જાઉં છું. બસ 3 વર્ષની વાત છે ને, ત્યાં જઈ અને ફટાફટ આવી જઈશ. સારું, જટ પાછી આવતી રહેજો બેટા, પણ તારા વગર નહીં ગમે અમને. એ 3 વર્ષ અમને 30 વર્ષ જેવડા લાગશે, ખબર છે તને? હા, કેમ કે મને પણ લાગશે ને. ક્યાં જવાની વાત કરે છે? બસ તું મને બહુ હેરાન કરે છે ને, એટલે ઘર મૂકીને જતી રહેવાની છું. અરે રે રે, તો સારું થયું. મારે શાંતિ, બીજું શું? હા, જોયું પપ્પા, આ છે ને મને ઘરમાંથી કાઢવા માંગે છે. ખરેખર તને ખબર નથી? અરે મને ખબર છે. હા તો તમે લોકોએ હા પાડી દીધી છે એને વિદેશ ભણવા જવા માટે, સાચું ને? હા બેટા, ભાઈને મારી યાદ નહીં આવે. પણ જો એનો વિદેશ જવાનો ખર્ચો તારે અને મારે 2 જણાએ ઉપાડવાનો છે. હા, કેમ નહીં, મેં સગવડતા કરી નાખી છે. સાચે? હા. અને તું અહીંયા ભણે તો નહીં ચાલે? ના ભાઈ, જો પપ્પાએ છે ને ઓલરેડી મને બહુ ઇમોશનલ કરી નાખી છે, હવે તું ના શરૂ કરીશ. એવું છે તો જા, અને ન ગમે ને તો પાછી આવી જજે. જો એના ચહેરાનું સ્માઇલ જો, તું જો કેવી આમ. આ હેર કટિંગ ક્યારે કરી આવી? હવે વિદેશનો રંગ લાગે ને બેટા, એટલે દેશી વાળ ન ગમે એને હવે. કેટલા હાવ એટલે હાવ નાના ટૂંકા ટૂંકા કરાયા. એટલે અત્યારથી પ્રેક્ટિસ કરવા માંડી વિદેશમાં રહેવાની. તમે પણ પ્રેક્ટિસ કરી લો, તમારી છોકરી ફોરેન જઈને આવશે પછી બદલાઈ જશે. તો એક કામ કર બેટા, કાલથી મારું બ્લેઝરનું માપ લેવડાવી લે અને તારી મમ્મીનો જીન્સ ને કુર્તી એ સિવડાવી લે, હે? અને પહેરીને એને અમે આટા મારવી કે અમારી દીકરી વિદેશથી આવે ને એ પહેલાંની પૂર્વ તૈયારી અમારી અત્યારથી. આપણે એરપોર્ટ પર મૂકવા જાય ને ત્યારે પહેરીને જાય. હા, એ વાત સાચી. અને જો તું બ્લેઝર પહેરજે હો ભાઈ, અને આમ છે ને ગ્રીન કલરનું સરસ મજાનું, એનો જો પોપટી ને ગ્રીન કલરનો પિસ્તા કલર ફેવરિટ કલર છે. હું એવું જ પહેરું. જો આ જો ગ્રીન બેઝ પર જ હોય એના કલરો બધા. તારી મમ્મી જો તો તારે આપણે ને ગ્રીન એટલે ખબર ને પરમિશનનો કલર, એટલે આપણે બધા ગ્રીન કલરના કપડાં પહેરીને મૂકવા જવાની થાય છે. ઓકે. મને એવું લાગે છે કે આ વિઝાની એની પ્રોસેસ થાય ને એની પહેલા તમે મને ઘરની બહાર કાઢી મૂકશો બધા. તારે જવું જ છે બેટા, પછી તો શું કરવાના આપણે? કા સારું, હવે મારે છે ને ઓનલાઈન લેક્ચર છે તો હું જાઉં છું. આહા, હા, ચાલ. તો પપ્પા આ ચૂટકી વિદેશ ભણવા જશે, પણ તમે લોકો મૂંઝાતા નહીં. હા, તમે જરાય ચિંતા ન કરતા. જુઓ, આજકાલ તો બધા જાય જ છે અને એનું ભવિષ્ય સુધરે છે ને આમાં તો. હા બેટા, હૃદય પર પથ્થર મૂકીને એકની એક દીકરીને વિદેશ મોકલવી તો છે જ. દીકરીની જાત છે એટલે થોડુંક તો પેલું થાય ને. હા મમ્મી, હું સમજી શકું છું, પણ જુઓ આપણે લોકો તે જો આવી રીતે જેમ બધા જેવી માન્યતામાં રહે છે એમ આપણે પણ એવું વિચારશું કે દીકરી છે, બહાર નથી મોકલવી, એકલી નથી જવા દેવી, તો પછી સમજી શકું છું બેટા તારું જે કંઈ કહેવાનો ભાવાર્થ છે ને, અને એટલે જ દીકરો કે દીકરીમાં આપણે કોઈ તફાવત નથી રાખ્યો. તારી પ્રગતિ કરવાની હોય, તારું ભવિષ્ય હોય કે દીકરીનું ભવિષ્ય હોય, આપણે ક્યાંય અસમાનતા નથી રાખી. બે માટે જે પણ કંઈ કરવું પડે ને એ મા બાપ તરીકે અમે કરવા તૈયાર છીએ. હા. બરોબર. ઠીક ઠીક, સમજાઈ ગયું. વાંધો નહીં, સારું, ચાલો. હા હા હા, સીધા. હવે તો ઉત્તરાયણ પણ પતી ગઈ, હવે તમે શું પ્લાન કર્યો? પ્લાન શેનો? ભૂલી જાઓ છો નહીં તમે કહીને? તમે નહોતા કહેતા ઉત્તરાયણ પછી આપણે ક્યાંક ગોઠવીશું ફરવા જવાનું? અરે હા, આપણે જઈશું ને. જો દામીને આપણે મોકલવાની પણ છે, એટલે
એને એરપોર્ટ ડ્રોપ કરવા જઈએ એ બાને આપણે 12 ચક્કર મારી લઈશું. બહાર ચક્કર મારી લઈશું? તો તમે તો કહેતા હતા કે વાંધો નહીં, આપણે 2-3 દિવસ માટે જઈશું. હા એટલે હવે જો એ જતી રહી ને પછી હું શું કહું છું, પછી આપણે જશું બધા સાથે, બીજું શું. બધા સાથે? આદિ દરેક વખતે બધાને જોડે લેવા જરૂરી છે? હા એટલે એવું નથી, પણ સારું ચાલ, હું છે ને મમ્મી અને પપ્પાને કહીશ કે અમે લોકો એકલા ફરવા જઈએ. જો એ લોકો હા પાડશે તો આપણે જઈશું, બીજું શું. અરે પણ એમાં તમને તમારા મમ્મી પપ્પા ના થોડી પાડવાના છે. એ લોકો તો હા જ કહેશે ને. હા જ કહેશે, પણ તેમ છતાંય તે જો મને છે ને ક્યારેય મમ્મી પપ્પાને દુઃખ લાગે ને એવું નથી ગમતું, એટલે હું એમને પૂછીશ તો ખરા જ, પછી જ આપણે જઈશું. એ પરમિશન આપશે કે હા તમે લોકો બંને એકલા ફરવા જાઓ તો આપણે જઈશું, બીજું શું. આદિ દરેક વાતમાં મમ્મી પપ્પાને પૂછીને ચાલવું જરૂરી છે? ક્યારેક મને તો તમે પૂછો. આટલા વર્ષ થઈ ગયા લગ્નને, ક્યારેક તમે મને પૂછ્યું છે કે તારે શું જોઈએ છે, તને શું ગમે છે, તારે શું કરવું છે? સોરી, બોલ શું તું કહેવા શું માંગે છે. આદિ હું એમ નથી કહેતી, મને ખબર છે તમે તમારા મમ્મી પપ્પાને બહુ જ લવ કરો છો અને મને પણ કરો છો, હું એવું ના નથી પાડતી. પણ આદિ મારી પણ ઈચ્છા હોય ને કે હું કંઈક કહું ને તમે સાંભળો. સારું, આપણે એકલા ફરવા જઈશું, મમ્મી પપ્પાને નહીં પૂછું, બીજું કંઈ. બીજું કંઈ નથી જોઈતું મારે. બસ તો વાત પૂરી થઈ ગઈ ને. હેપી થાઓ, ખુશ રહો. તમે નાની નાની વાતે જ્યારે હોય ત્યારે આપણે અહીંયા જઈએ, ઓકે મમ્મી પપ્પા જોડે. હું એમ નથી કહેતી કે ના લો જોડે, આપણે જઈએ જ છીએ ને. લગ્ન થયા એ પછી ક્યારેય આપણે એકલા ફરવા ગયા છીએ? અરે યાર, મેં હા પાડી દીધી ને પછી શું કામ ખોટી બોલ કરે છે? મને શું કામ ગુસ્સો અપાવે છે? તારા ઉપર કોઈ દિવસ ગુસ્સે નથી તો એનો મતલબ એ થોડો છે કે તારે મારી પરીક્ષા લેવી પડે કે મારો ગુસ્સો જોવો પડે. હું તમને ગુસ્સે થવાનું નથી કહેતી, પણ ઘણી વાતો એવી છે આદિ જે મને દુઃખ થાય છે, મને ખોટું લાગે છે કે મને કેમ નહીં. હું એમ નથી કહેતી તમારા મમ્મી પપ્પાને વધારે મહત્ત્વ ના આપો, પણ જોડે જોડે મારું કહેવું તો સાંભળો તમે. એને દુઃખ ના કહેવાય, એને ઈર્ષ્યા કહેવાય. મને એવી કોઈ ઈર્ષા નથી થતી. મારા પણ મા બાપ છે એટલે મને ખબર છે. તો પછી તને પણ ખબર જ હોય ને કે હું પણ જે કરી રહ્યો છું એ બરાબર જ છે. જો બધા લગ્ન પછી એના મમ્મી પપ્પા સાથેના સંબંધો થોડાક અલગ કરી નાખે, જેમ પહેલાં રહેતા હોય એનાથી થોડાક અલગ રીતે વર્તન કરતા હશે. પણ હું જેમ પહેલાં રહેતો હતો એમ આજે પણ રહું છું અને ભવિષ્યમાં પણ રહીશ. એટલે હવે પછી ક્યારે આવા પ્રશ્ન કરીને મારી સાથે કોઈ મગજમારી ન કરતી. આદિ હું કોઈ મગજમારી નથી કરતી, પણ તમને ખબર છે ઘણા લોકો મને એમ કહેશે કે હા તારો વર તો માવડિયો છે, માવડિયો. હા પાડી દેવાની. છું માવડિયો? માવડિયો છું ને બાપડિયો છું, બીજું કંઈ. અને હા, બાયડીનો પણ છું, એમ પણ કહી દેજે. નહીં સમજો આદિ, તમે મને નહીં સમજો હું શું કહેવા માંગુ છું. તમે હરેક વસ્તુનું તમે કંઈક બીજું જ વિચારો છો. તમને એવું લાગે છે મને ઈર્ષા થાય છે, મને નથી ગમતું. એવું નથી. એવું હોત ને તો હું આટલા વર્ષ તમારી સાથે ના કાઢત. જો તું શું કહેવા માગે છે અને શું કરવા માગે છે ને એ ડાયરેક્ટલી મને કહી દે. આવી રીતે ફેરવીને વાત ન કર. મારું કેવું એટલું જ છે કે અમુક વાતે છે ને મમ્મી પપ્પાની પરમિશન લેવાની જરૂર નથી અને તમે ત્યાં પરમિશન લો છો. તમે ડાયરેક્ટ એમને કહો ને કે મમ્મી પપ્પા અમે આ રીતે ફરવાનો પ્લાન કરીએ છીએ અને જવાના છીએ. એમાં પરમિશન લેવાની જઈએ કે ના જઈએ? કદાચ પરમિશન લઈ લઈએ તેમાં શું બગડી જવાનું છે? મને વિશ્વાસ છે કે મારા મમ્મી પપ્પા મને ક્યારેય ના નહીં પાડે અને રોકશે પણ નહીં. હું જ્યારે પણ પૂછીશ ને કે હું આમ કરું તો એ મને કોઈ દિવસ એમ નહીં કહે કે ના દીકરા. હા, મારી કદાચ ભૂલ થતી હશે તો મને રોકશે કે દીકરા આમ ન કરાય પણ આમ કરાય. અને એ તો સારું જ કહેવાય ને કે આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પણ ડિસિઝન લેતા હોઈએ તો વડીલને પૂછવું જોઈએ. એ જેમ કહે એમ કરીએ તો એમાં આપણે વધારે સફળ જઈએ. હા તો તમને એટલું જ છે ને તો જાઓ જઈને પૂછી જુઓ. એ ના જ પાડશે, મને ખબર છે. તો એ જ તો હું તને કહેતો હતો. મારા મમ્મી પપ્પાને ખાલી એકવાર પૂછવામાં તને વાંધો શું હતો? મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે મમ્મી પપ્પાને નહીં પૂછું, પણ હવે તું જ કહે છે તો ઠીક છે, મમ્મી પપ્પાને પૂછી લઉં છું. ઓકે, પૂછી લો એટલે ખબર પડે શું કહે છે. હા.
જમવામાં શું બનાવ્યું છે આજે? શાક ને રોટલો બનાવ્યો છે. રોટલો? હા. પણ રોટલો તો તારા પપ્પાને ક્યાં ફાવે છે? કબજિયાત નથી થઈ જાતો? તો એક કામ કર ને, થોડીક રોટલી બનાવી આપને. મમ્મી પહેલાં કીધું હોત તો હું લોટ બાંધી દે જ ને. હવે હું ક્યારે લોટ બાંધીશ ને ક્યારે રોટલી બનાવીશ? પણ હજી હવે ત્યારે શું કામ છે? પણ જો એને દાઢ દુખે છે ને મને આ દાંત બહુ દુખે છે, એટલે ભાખરી તો ખવાશે નહીં. એટલે રોટલી બનાવી દઈને તો ચોળીને થોડુંક ખાઈ લેવાય. તો ઢીલી ખીચડી મૂકી દઉં મમ્મી? ખીચડી એ પેટ ભરાય. આખી રાત પછી છે ને નકરું ઊંઝાવામાં જ રહીએ. રોટલી બનાવી દે ને, શાક તો બનાવેલું છે. હા, શાક તો બનાવ્યું છે ને. મને એમ કે પપ્પા પણ ખાશે એટલે મેં તો બધાના રોટલા બનાવ્યા. આ રોટલો હોય ને ઠંડો, એ તમે સવારે ખાઈ જાજો અને અમારા માટે બીજી રોટલી બનાવી દે. જો તને ખબર છે ને, પેલીને આ રોટલો નથી ભાવતો અને હવે એ થોડાક દિવસની મહેમાન છે તો બીજું ક્યાંક એને સારું બનાવી ન ખવડાવાય. સારું મમ્મી, હું બનાવી દઉં છું. અને બની જાય ને એટલે બૂમ પાડજે. હા મમ્મી. તો કંઈ ખબર નહીં પડતી. એટલો ગુસ્સો આવે છે ને મને, પણ કંઈ પણ તો નથી શકતી હું. બનાવી દઉં, બીજું તો શું કરું. હો, હાલો પપ્પા પાણી પી લો. કેમ એટલી ઉધરસ થઈ ગઈ છે? હા હવે 2 દિવસથી દવા ખૂટી ગઈ છે બેટા. એક કામ કરને, ફ્રીજ ઉપર છે ને બાટલી પડી છે, એનો ફોટો પાડી દે અને મેડિકલમાં લેતી આવી ફોટો. અશોક કાકા, અંદર આવું? આવ્યો ભાઈ, હા, દરવાજો બંધ કરી દઉં, મારે બહુ મચ્છર છે ને, અંદર આવી જશે. અરે આ બેન બહાર જાય છે વિદેશ? હા અમારી દીકરી જ જાય છે ને. અરે વિદેશ તો જાય છે પણ કાકા છે ને, વિદેશમાં આજકાલ છે ને એટલી બધી સેફટી નથી. આપણા ભારત જેવો સેફ છે ને કોઈ દેશ નથી, સમજી ગયા? એ બધી વાત તો સાચી તારી ગોવિંદ. પણ હવે આ છોકરાઓને શું છે, વિદેશ ભણવાના બધા અત્યારે ભરખા હોય અને ત્યાંની ડિગ્રીની વેલ્યુ પણ ખૂબ ઊંચી છે. કાકા દીકરી છે, દીકરો હોય તો ચાલ ઠીક છે કે કંઈ થાય તો વાંધો નહીં, પાછો એક રડતો ગબડતો આવી જાય. પણ દીકરીની જાત છે એટલે તમારે જે સાચવી ને. અને એ આપણા ભારતમાં ક્યાં સારી સારી કોલેજોની કમી છે. હવે તો બધા વિદેશથી છોકરાઓ છે ને આપણે ત્યાં ભણવા આવે છે. એ બધી તારી વાત સાચી, પણ જો મારે દીકરો કે દીકરી આ બેયના છે ને ભણતર અને ઘડતરમાં મેં ક્યાંય કમી નથી રાખી કે કોઈ ઓછું હોતું નથી રાખ્યું. અને બેયને છે ને પૂરી મોકળાશ આપી છે. જીવનમાં જે કરવું હોય, જે બનવું હોય એ તૈયારી કરો અને પોતપોતાની રીતે મહેનત કરો, રૂપિયા કમાવો અને જીવન જીવો. હા કાકા, એક તો એ વસ્તુ છે, હું તમારી પાસે સલાહ લેવા આવ્યો છું અને તમને પાછી સલાહ આપું છું. મારાથી ભૂલ થઈ ગઈ, કાન પકડું છું. હવે સાચા મુદ્દા પર આવું ને? હા બોલ ભાઈ, તારા પેટમાં શું દુખે છે એ કે તો ખબર પડે ને અમને. કાકા એમાં એવું છે કે મારા મામાનો દીકરો છે ને, હા, એણે 80 લાખનું કરી નાખ્યું છે. એટલે દેવું કરી નાખ્યું એને માથે? દેવું નહીં તો લોકોનું કરી નાખ્યું. હા, તે રૂપિયા ક્યાં ગયા એની પાસે? એ હવે આડાવડા રસ્તે બધા વાપરી નાખ્યા છે એણે. અને ફોન આવ્યો હતો મને. હવે ગમે તે તો મામાનો દીકરો ભાઈ થાય ને એટલે આપણને થોડુંક લાગે. તો એમાં હવે શું કરીએ? હવે તમે કંઈ સલાહ સૂચન આપો તો પછી આગળ વધીએ. તો એ તો ભાઈ જો લેણિયા તો તમારી પાસે આવે, કાં કોઈ પોલીસ કેસ કરે, ફરિયાદો કરે, અને કાં કોક છે ને, અને કાં કોઈ છે ને બળીઓ હોય ને તો મારી હો તને લેવો ભાઈ. રૂપિયાનો સવાલ છે આ તો. અને આ તો તૈયારી રાખવી પડે બધી. જ્યારે પૈસા લીધા તો એ બધું સારું લાગ્યું, અને એ પૈસા વાપર્યા ક્યાં એ એની જવાબદારી હોય ને, તો પાછા આપવાની જવાબદારી એની હોવી જોઈએ. કાકા એના ધંધા જવડા છે. મેં એને 17 વાર કીધું કે ભાઈ તું આવા આડાળા ધંધા નહીં કર, પણ તો વધારે કમાવાની લાલચમાં, એ ખબર નહીં કમાવાની લાલચમાં કે મોજમાં, ખબર નહીં ક્યાં પડ્યા. તો એક કામ થાય ભાઈ, જો અત્યારે છે ને આપણા શહેરમાં એવું છે કે આમ બધા ચૂકવણું કરવા માટે તૈયાર થઈ જાય તો 15-20% એણે ક્યાંક મૂડી રોકી હોય અને મિલકત સામે આપી દે તો બધા લેવા તૈયાર હોય. કાકા એ મારી પાસે 2,000 રૂપિયા માંગતો હોય તો એની પાસે શું મૂડી હોય? ક્યાંક વળી આટલી બધી મૂડી લીધી હોય 80 લાખ રૂપિયાનું, ક્યાંક તો એને પૈસા રોક્યા હશે ને જમીનમાં, કે ક્યાંક દુકાનમાં કે ફ્લેટમાં કે એમ ક્યાંક
કે બધું જુગાર રમી ગયો? એ હાળો એટલો પાકો છે ને આપણને દિલ ખોલીને તો વાત કહે જ નહીં. ભલે મારા મામાનો દીકરો છે પણ મને એના પર 1 રૂપિયાનો ભરોસો નહીં. પણ શું છે કે મામાનો દીકરો છે ને એ લાગે છે, બાકી બાપે શું. આ તને લાગે પણ એ મીંઢો માણા તને કંઈ કહેતો નથી, તો તારે હું કામ એની એટલી બધી પરવા કરવાની જરૂર છે? એના કર્યા એ ભોગવે. તમારી વાત સાચી છે, એના કરે એ ભોગવે. તને કોઈ મારવા આવે, તારી પાસે પૈસા માંગવા આવે છે, ના ના ના, આપણી પાસે શું કરવા તો પછી હું કામ ગામની ઉપાધિ લઈને ફેરા કરે છે? પાછો દૂરનો મામાનો દીકરો છે એટલે આપણને કંઈ એટલી બધી ઉપાધિ નહીં, પણ એ તો મામાનો દીકરો એટલે બળોજડ મૂકને બેટા. આ છે ને ગામની પંચાયતમાં આપણું જીવન ન ખોવાય. આપણે જે કરતા હોય ને એ કરવાનું હોય. સારું ચાલતા મને હવે સમજ પડી ગઈ મારે શું કરવાનું છે. પણ મને એ કહો, હવે તમારો દીકરો કયો ધંધો કરવાનો? કે ઉત્તરાયણ તો જતી રહી, હવે શું કરશે? હવે ધૂળેટી રંગ વેચશે, શું કરશે? એ ક્યાંક ને કંઈક કરે. એ છે ને સિઝનેબલ ધંધા કરે મારો દીકરો. તરબૂચ વેચવાના આવે તો તરબૂચ એ વેચી કાઢે, અને ઉનાળામાં કેરી વેચવાની આવે તો કેરી વેચી નાખે. એને પહેલેથી છે ને કોઈ એક ધંધો નથી ફાવ્યો. કાકા મને છે ને તમારો દીકરો મને સિંગ તેલમાં છેતરી ગયો હતો. એણે મને કીધું તો શુદ્ધ સિંગ તેલ છે, અને મને ખબર છે એમાં તમને ઘણી નુકસાની આવી છે. તમને મોટી મોટી દુકાનો લગાવીને લોકો તમને છેતરી ગયા, પણ તમારો દીકરો મને છેતરી ગયો, તમારા દીકરાને બીજા છેતરી ગયા. એટલે આ છેતરપિંડી એલા કરે ને. એ આપણા દેશમાં બેટા રહેવાનું. લોકોના કમિટમેન્ટ નથી હોતા. બતાવે હું અને દે હું માલ. હવે મારો દીકરો કે ડબ્બે ખોલીને જુએ તો નહીં કે આમાં કયું સિંગ તેલ ભર્યું છે. ઉપરનું લેબલ જોઈને માલ તને દીધો હોય, ઓલાએ ભેળસેળવાળો માલ દીધો હોય, એમાં મારો દીકરો શું કરે? સારું, તો હવે હું નીકળું, હવે તમે શું કરવાના? હાલો. હા, એક ડબ્બો છે ને ભાઈ ખાઈ જાય જેની એ ક્યારનો ખવાઈ ગયો. હવે તો ક્યાં પછી ડુપ્લિકેટ ખાવો તો પડે ને. 2400 રૂપિયા આપેલા હતા. બીજું શું કહું છું, આ મચ્છરનું કંઈ કરો ને તો મલેરિયા થઈ જાય બધાને. ઓલા એસએમસી વાળાને કીધું છે કાલા, એ આવી જાય. એનું પેલું નથી આવડું ડીઝલનું મશીન લઈને તો ફૂં કરતો ધુમાડિયું, એ ધુમાડિયું લઈને આવવાનો છે. આ ડીઝલથી થતું હોય ને તો મારા ઘરે છે ટેમ્પામાં ડીઝલ નાખ્યું છે, 1 લીટર કાઢીને લઈ જજો. ઠીક છે? એમાં દવાઈ નાખવાની હોય પાછી. દવાઈ નાખવાની તો તમે કરો. હાલો ચાલો, જય શ્રી કૃષ્ણ. આવતો રહેજે પાછો. હા, અને આ બહુ પૈસાવાળા છે, આગળ બાગડા કંઈ નવા ન ખાઓ, લેટેસ્ટ. આને છે ને ન કરવાની પંચાયત કરવાનું જ પડે ને. પોતાનું કરવાની ખબર પડતી નથી. ગામમાં રખડતો હોય અને ઉપાધિની બીજાની કર્યા કરે. એ ભગવાન, આ હું વાંચસ તું? અરે આ પેમ્પલેટ પડ્યું તું, પેપરમાં આવ્યું હોય ને એટલે જોતી હતી હું છે એમ. આ તો બધી મશીનરીનું ને વિજ્ઞાનનું ને એવું બધું છે. રાજકીય નેતાઓના ફોટા છે. આ બધું જો ને. હા, હશે હવે ચાલ ને. કામ હતું કઈ? કામમાં તો શું હોય, હવે આ મંદિરે જઈને આવ્યો અને છોકરીની બધી તૈયારીઓ બધી થવા માંડી છે ને બધી. એ ધીમે ધીમે થાય છે બધું, અને એને જોઈને એમ શોપિંગ કરતા જાય છે. હા, અને જો ને આ ઠંડીમાં પહેરવા માટે ઓલા ઇનર ને બધું છે ને સારી કંપનીના લેજો કંઈક, એટલે ત્યાં જઈને એને તકલીફ ન પડે. 2 જોડી તો લીધા છે અત્યારે, ઓલા અંદર થર્મલ પહેરે ને ફૂલ ઈ. અને એના બૂટે ત્યાં બરફમાં હાલે ને એવા, એ અહીંથી લઈ જ લીધો. એટલે ત્યાં જતા વેચ છે ને હમણાં બરફ હશે પાછો. હા, એ તો લઈ લે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા પપ્પા, મારે તમને એક વાત પૂછવાની હતી. વાત? શું પૂછવું છે? એ જ કે પપ્પા, આ બેનને આપણે જ્યારે એરપોર્ટ પર ડ્રોપ કરવા જઈએ પછી આપણે રિટર્નમાં ઘરે આવી જઈશું, અને હું ને સુષ્મા બહાર ફરવા એકલા જઈએ. તે કંઈ પૂછવાની વાત છે બેટા. તમારે જવું હોય તો જઈ શકો છો. એક મોટું કામ આપણું પતી જાય, બેનને વળાવી આવી, અને પછી તમે નિરાતે ફરી આવો. એમાં થોડું પૂછવાનું હોય. અમે તો પહેલાથી જ તમને કહેતા તમે એકલા ક્યાંક જાઓ બહાર, બધે અમે હારા લાગીએ. અને જો આ તારી બેન એટલે કે મારી દીકરી એ હોય કે પછી તારી વહુ હોય, આ બેમાં આપણે ક્યારેય તફાવત નથી સમજો. આ બે છે ને આપણા ઘરની દીકરીઓ જ છે, એમ સમજીએ છીએ અમે બે. તો અમે તો બંને દીકરી સમાન એક હરખી જ રાખીએ છીએ.
લો પપ્પાએ એને તો પરમિશન આપી દીધી, સાંભળ્યું ને? હું તો એને કહેતો જ હતો કે મમ્મી પપ્પાને હું પૂછીશ તો મને ના નહીં પાડે. એમાં શું હતું કે આપણે લોકો બધી જગ્યાએ સાથે ફરવા જઈએ ને તો એને જરાક મનમાં એવું થતું હતું કે ક્યાંક તો આપણે એકલા ફરવા જઈએ ને. ના ના, લિબર્ટી આપવી જરૂરી છે ને, અમે સમજીએ છીએ બેટા. એટલે મેં એ કહ્યું કે હું મમ્મી અને પપ્પાને કહીશ કે પપ્પા મમ્મી હું એકલો ફરવા જાઉં. મને હાથ પાડશે, વિશ્વાસ જ હતો. પણ એને એમ હતું કે ના, મમ્મી પપ્પા તો હંમેશા આપણી સાથે જ રહેશે. સાંભળ્યું? હા આદિ, આઈ એમ સોરી કે હું સોરી પપ્પા, સોરી મમ્મી. મને એમ હતું કે તમે ના પાડશો, પણ તમે હા પાડી અને મેં બધી વાત સાંભળી તમારી. અને મને ખુશી થાય છે કે મને આ ઘરમાં હું પરણીને આવી, કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા અને આદિ જેવા હસબન્ડ મળ્યા. અરે ઓ બેટા, ધનભાગી તો અમે બંને છીએ કે અમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી જેવી દીકરી અમારા ઘરમાં પધારી અને વહુ સ્વરૂપે. કોણ ક્યાં જઈ રહ્યું છે? શું વાત ચાલે છે? તને કંઈ સમજ નહીં પડે આમાં. એમાં તું છે ને આઉટ ઓફ ફિલ્ડ છો બેટા. તારી એક્ઝિટ થાય પછીની બધી વાતો છે આ બધી. એટલે તારી શું છે, અમે પહેલાં તારા વળાવડા કરી દઈએ ને પછીનો આ બધો ખેલ છે. એટલે એમાં તું છો જ નહીં. હા, તું જેવી બહાર જઈશ ને એટલે અમે લોકો કંઈ ઘરમાં નથી રહેવાના, અમે પણ છે ને બહાર જવાના છીએ એકલા એકલા. હા હા, બધા છે ને મને ઘરની બહાર કાઢવા જ બેઠા છો. મને ખબર જ હતી શું ખબર હતી? કે તમને લોકોને ગમતી જ નથી આ ઘરમાં. અરે જા જા, તારે બહાર ભણવા જવાનો શોખ છે તો પછી તું તારો શોખ પૂરો કર અને અમે લોકો અમારો ફરવાનો શોખ પૂરો કરીશું. અને જો તું કેરળ જેવી ઠંડીમાં જા ને તો આ લોકો સિમલા જેવી ટાઈડમાં અહીંયા ઇન્ડિયામાં જઈ આવશે. હા, ન્યાય બરફ જ પડે છે આપણે સિમલામાં. ભાભી આ પ્લાનિંગ ક્યારે બન્યો? એકચ્યુઅલી આ પ્લાનિંગ તો કેટલા ટાઈમથી બનતો હતો પણ સક્સેસ નહોતો થતો. જોયું સુષ્મા, મેં તને કહ્યું હતું ને કે પપ્પા ને મમ્મી એમનો સ્વભાવ ક્યારેય મારા પ્રત્યે એવો છે જ નહીં કે તારા પ્રત્યે પણ એવું કંઈ નથી. એ મને વાત કરતી હતી કે ગામમાં લોકો વાતો કરે છે મારી કે હું તો માવડીયો છું. તો મેં કહ્યું કે માવડીયો એક નહીં, માવડીયો, બાપડીયો, વહુવડીયો અને બેનવડીયો છું. વાહ ભાઈ વાહ, દીકરો કોનો ભાઈ. તે તો છે ને બેટા આ પરિવારનું નામ છે ને ઉજળું કરી બતાવ્યું, અમને ઉજળા કરી બતાવ્યા. અને બહુ બેટા, કદાચ તમે પાર્કે ઘરેથી આવતા હો એટલે તમારા સાસુ સસરા પ્રત્યે તમને કદાચ એવી કંઈક અજુગતી વાત લાગતી હોય, પણ જો અમે જીવન જેવું જીવ્યા છીએ કે તમારી ખુશીઓમાં અમારી ખુશી હોય. એટલે અમે તમને આજે નહીં પણ આવનારા કોઈ પણ દિવસોમાં ક્યાંય આડો પગ નહીં કરીએ તમારી ખુશીમાં. અને એવો કંઈ પ્રોબ્લેમ હોય ને તો મને કહી જ દેવાનું, મૂંઝવાનું નહીં. હા બરોબર છે, કંઈ પણ સવાલ હોય તો મમ્મીને કરવાનો, મને નહીં કરવાનો. અહીંયા છે ને તમારે દરેક પ્રશ્નોનો હલ અમારી પાસે છે અને એ હસતા હસતા અમે લાવીશું તમ તારે. તમારી ખુશી એ જ અમારી ખુશી. હા પપ્પા, એ વાત મને સમજાઈ ગઈ. એકચ્યુઅલી આદિ તો મને સમજાવતા હતા પણ મારા મગજમાં નહોતું ઉતરતું. પણ આજે મને એ અહેસાસ થઈ ગયો છે કે હું જે વિચારતી હતી ને એ ગલત હતી. તો બેટા એક કામ કર, કાલે જ એજન્ટને મળીને સિમલાની બાય એરની ટિકિટો લઈ લો, 2 બુક કરાવી દો. સારું પપ્પા. અને આની ડેટની બસ આપણે સીધા બોમ્બેથી જ નીકળી જાવ તમે. અમે છે ને અમે ઘરે આવતા રહીએ. કાર્ગો ગાડી બાંધી છે, આપણે રિટર્ન ઘરે આવતા રહીશું. સારું, ચાલો ને જોઈએ છીએ. એટલે ખોટું ડબલ ટ્રાવેલિંગ ન કરવું પડે આપણે. હા. હો બેટા, હવે તો ખુશ ને?